વલસાડના છીપવાડ પ્રણામ ઇન્સ્ટિટ્યૂટ ખાતે અત્યારે હવે છું. થોડી વાર પહેલા જ આપણે જે હનુમાનજી મંદિર હતું ત્યાં ગયા હતા અને આ વિસ્તારના સ્થાનિકોની બી ઘણા દિવસથી રજૂઆત હતી અને ફોન હતો કે આ વિસ્તારમાં આવો ને અમારી સમસ્યા બતાવો. આપ જોઈ શકો છો કે જે રીતના રસ્તાની હાલત છે, ઘણા લાંબા સમયથી આ રસ્તો ખોદી નાખવામાં આવ્યો હતો. જાણીશું આ વિસ્તારના સ્થાનિક રહીશો પાસેથી કે ક્યારે આ રસ્તો ખોદવામાં આવ્યો હતો. જી, શું નામ છે આપનું? હેમલતા ભાનુશાલી. હેમલતાબેન, જણાવશો અમને કે આ રસ્તો ક્યારે ખોદવામાં આવ્યો હતો? 20-25 દિવસ થઈ ગયા. 20-25 દિવસ થઈ ગયા. અને શું શું તકલીફો પડે છે અહીંયા? બહુ જ છે. આ કપચી પગમાં વાગે છે. અમારા છોકરાઓ રમી નથી શકતા. વેકેશન છે તો ક્યાં રમવા જાય મોલો છોડીને? જી, શું નામ છે આપનું? મારું નામ જિજ્ઞા ભવસાર છે અને આ મોહલ્લામાં બે મંદિરો છે અને બધા ઘણા ઉંમરવાળા બહેનો છે તો એમને મંદિર જવા વગર ચાલતું નથી. 2-4 વાર આંટા મારે, કોઈ પડ્યું તો જવાબદારી કોણ લેશે? કોઈના હાડકા ભાંગ્યા કે કશું બી મેજર થઈ ગયું હોય. એક બેન તો ઓલરેડી પડી ગયા છે અને માથામાં ટાંકા આવ્યા. 2 દિવસ પછી યુએસએ જવાના છે તે બાબા પ્રોબ્લેમ થઈ ગયો. જી હા, એ મને જાણવા મળ્યું કે જવાનું કેન્સલ કરી દીધું. તો એ બધું સમસ્યાનો ઉકેલ ક્યારે આવશે? બરાબર. એની નોંધ લેવામાં આવે. નગરપાલિકાની કઈ જવાબદારી છે કે નહીં કે આવવાનું? આ સ્થાનિક લોકો કેટલા હેરાન થાય છે, પબ્લિક કેટલી હેરાન થાય છે. આ બાઈકો મૂકવાની તકલીફ 10 દિવસ સુધી તો પાણીના પાઇપ સરખા નહીં કર્યા. પાણી કેટલું વેસ્ટ થયું, કેટલું બધું કહેવામાં આવ્યું પણ કશું જ ના કર્યું. પાણી પણ નથી આવતું. કેટલા દિવસથી? અઠવાડિયા જયારે ખોલેલું ત્યારથી જી, અન્ય બી સ્થાનિક રહીશો છે, એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. જી, આપનું નામ? પ્રીતિ ભાવસર. પ્રીતિબેન, અહીંયા જે પરિસ્થિતિ શું કહેશો? કે અત્યારે જયારે અમે આવ્યા ત્યારે એક વડીલ પણ અહીંયાથી જઈ રહ્યા હતા ને ઓળખીતા હતા, એટલે એમણે પૂછ્યું કે કેમ છો, તબિયત પૂછી, હાથમાં વાગ્યું તું, બંને હાથમાં પાટા હતા. મેં કીધું કાકા શું થયું? એમણે કીધું કે રસ્તા પરથી પડી ગયો. મેં તો ઇન્ટરવ્યુ આપ્યો કે ના, હું ઇન્ટરવ્યુ આપીશ ને તો અમારા જે કોર્પોરેટર છે આવીને અમને બોલશે. શું કેવું છે તમારું? કહેવાનું એટલું જ છે કે બધાએ પોતપોતાની જવાબદારી નિભાવવી જોઈએ. એ લોકોએ જ્યારે આ કામ શરૂઆત કરેલી હતી, જ્યારે આ કામની શરૂઆત કરી હતી ત્યારે એ લોકોએ અમને ઓલરેડી એવું કીધું હતું કે તમારું આ કામ અમે હોળી પછી અમે તરત કમ્પ્લીટ કરી દઈશું. આજે હોળી પછી બી 15 દિવસની ઉપર થઈ ગયા છે. તમે જો આ રેસિડેન્શિયલ એરિયા છે, ઘણા બધા લોકો, તમે વૃદ્ધો જોવો જ છો, બધા એજેડ લોકો છે, છોકરાઓ છે, બરાબર, લેડીઝો છે, એ લોકોને ઘણી બધી તકલીફો થાય. આ રોડ એ એક રેસિડેન્શિયલ એરિયા માટે આ રોડ છે જ નહીં, બરાબર. આ રોડની ઉપર ની છોકરાઓ રમી શકે શાંતિથી, ની વડીલોના માટે આવવા જવાના માટે. અહીંયા તમે જુઓ કે 2 મંદિરો છે, બરાબર. અને મહોત્સવ પણ ગયો. હા, ફેસ્ટિવલ જાય છે. હરેક ફેસ્ટિવલ અમે સેલિબ્રેટ કરીએ અને તેની અંદર આ પરિસ્થિતિ હોય. તમે જુઓ કે આની અંદર સીધી રીતે ચલાતું પણ નથી. કેવી રીતે કોઈ કંઈ પણ કામ કરી શકે? જી, શું માંગ છે પ્રીતિબેન તમારી? માંગ એટલી જ છે કે એ લોકોએ જે અમને જણાવ્યું હતું કે તમારું હોળીના બીજા દિવસે કે ત્રીજા દિવસે અમે તમારું કામ કમ્પ્લીટ કરી દઈશું. આજે એ વાતને 20-25 દિવસ થયા છે તો એ લોકોએ કરવાની એ લોકોની ફરજમાં આવે, જે થયું નથી. બીજી વસ્તુ કે જ્યારે આ કામ કરવામાં આવ્યું હતું ત્યારે ઘણી બધી પાણીની નળો, જે પાઇપો હોય, પાઇપો ઘણા બધા ડેમેજ થયા હતા, બરાબર. તો એ લગભગ બધાના ઘરમાં એ ડેમેજ થયું હતું. એની પણ કમ્પ્લેન કરી હતી. નો ડાઉટ એ લોકોએ કર્યું કામ, પણ એ કામ કરવા માટે એ લોકોને ઘણો બધો સમય લાગ્યો. હવે એમાં એવું હોય કે બધાના ઘરોમાં બોરિંગ હોતું નથી, બરાબર. નગરપાલિકાના પાણીનો યુઝ બધા જ કરતા હોય, પાણીનો પીવા માટે, વપરાશ કરવા માટે. તો એ યુઝ જ નથી. જેમ કે આ બેને કીધું હમણાં કે 20-25 દિવસથી એમના ઘરમાં નગરપાલિકાનું પાણી જ નથી હોતું. તો એના માટે જવાબદારી કોણ લે? અમે કોઈને પણ કહ્યું તો આ અમારી રિસ્પોન્સિબિલિટી નથી. અમારે પેલાને કેવું પડશે, પેલાને કેવું, એટલે લિંગરિંગ ચાલ્યા કરે. અને કેવું, અને કેવું, અમારી જવાબદારી નથી ને. અમે કોને કહીએ? અમારે કોર્પોરેટરને કહેવાનું હોય ને કે અમે તો એમને જ ઓળખીએ. વોટ કોને આપીએ? અમને એમને જ આપીએ ને, હા ને. તો અમારે એમને કહેવાનું હોય. આગળ એમણે શું પ્રોસેસ કરો તો એમને ખ્યાલ હોવો જોઈએ. સેકન્ડ થિંગ, જ્યારે એમણે એવું કીધું કે આ રોડ 1-1.5 ફૂટ ઉતારીને અમે નવેસરથી કરશું, બરાબર. જે પરિસ્થિતિ એમણે અમને જણાવેલી હતી તે તો છે જ નહીં. જે વડીલની મેં વાત કરી, આપ જોઈ શકો છો કે આ વડીલ એમને આ રોડ પર જ પડ્યા હતા. પ્રીતિબેન, મેં તમને જે વાત કરી, કાકા તમે મને મળ્યા, હાથમાં શું થયું છે? હા, પડી ગયો છે. સ્લીપ થઈ ગયું. ક્યાં પડી ગયા હતા તમે? આ રસ્તા પર. અહીંયા જ પડ્યા હતા. કેટલા દિવસ થયા? 3 દિવસ થયા. પ્રીતિબેન, મેં તમને જે વડીલની વાત કરી હતી, આ વડીલ જ મને મળ્યા. હું જયારે શરૂઆતમાં આવી, દર્શક મિત્રો, એમની તમે ઉંમરનો અંદાજો લગાવી શકો? 72 વર્ષ. 72 વર્ષ. હા. અને આ રોડ પર પડ્યા પછી આ પરિસ્થિતિ થઈ? હા, મારી વાઈફ ને માથામાં લાગેલું છે પથ્થર. આ એક વડીલ છે જે પડ્યા ને એમના વાઈફ ને જ માથામાં વાગ્યું હતું ને જે ટાંકા આવ્યા છે ને એમને 2 હોસ્પિટલ ટાંકા આવેલા છે. જી, 21,000 નું બિલ થયું. જી. હા. કાકા, અહીંયા ક્યાં રહો છો તમે?
હા પેલા ગેલેરીમાં બરાબર, શું કહેવા માંગશો અમારા માધ્યમ દ્વારા તંત્રને તમે? કઈ કેવું છે? કઈ નહીં, આ રોડ 1 મહિનાથી નથી બનતો નથી બનતો. ને બધાને હેરાન થાય છે. જી, તો પાણી નથી આવતું પાણી પણ નથી. બધાના ઘરમાં. જી, જો વલસાડ નગરપાલિકાના સંબંધિત તંત્ર, કોર્પોરેટરો, આ જો તમે ન્યૂઝ જોઈ રહ્યા છો તો ખૂબ જ શરમજનક વાત છે. વડીલ જેમણે પોતાની ઉંમર પણ જણાવી, ચાલતા ચાલતા જે પડી ગયા હતા, અને એમના વાઇફ, એમને પણ માથામાં 2 ટાંકા આવ્યા છે, હોસ્પિટલમાં એડમિટ છે. એમણે જે વાત કરી, જે સ્ત્રીઓ છે અહીંયાની બહેનો છે, એમણે પણ વાત કરીને અત્યારે વાતની જાણ થતા જ કોર્પોરેટર પણ અહીંયા આવી ગયા છે. અને કોર્પોરેટર મને ખાસ મહત્વની વાત જણાવી હતી, કોન્ટ્રાક્ટર સાથે એમની ટેલિફોનિક વાત થઈ હતી. ઉર્વશીબેન, જણાવશો કે કોન્ટ્રાક્ટરનું નામ શું છે અને શું વાત થઈ હતી આપની? આ રસ્તાનું કામ જે છે તે કોન્ટ્રાક્ટર તરીકે જેમ્સ ને આપવામાં આવ્યો હતો. જી. એમને હિતેશભાઈ રાણાને ઘણી વખત ફોન કર્યો કે આ રોડનું કામ છે, બહુ આગળનું કામ છે અમારું, જી, એટલે આ કામ ચાલુ કરવાનું. પરંતુ હિતેશ, અહીંયા પ્રોગ્રામ હતો મંદિરનો, એટલે અમે લોકોએ જ ના પાડી હતી કે અત્યારે આ કામ નથી કરવાનું. પછી એમના કોન્ટ્રાક્ટર વતી જે સબ કોન્ટ્રાક્ટરમાં છે ઠાકોરભાઈ કરીને, એમનો મારા પર ફોન આવ્યો કે બેન આ કામ અમારે જલ્દી પતાવો છે, આ એક જ કામ બાકી છે અમારે. એટલે મેં કીધું સારું, હું ગામવાળા મોલ્લાવાળાને પૂછી લઉં કે ક્યારે કામ સ્ટાર્ટ કરવાનું છે. એમને કીધું કે ચાલુ કરી દેવો. બીજા જ દિવસે એમને કામ સ્ટાર્ટ કર્યું અને ત્યાં બધાની હાજરીમાં જ એમને કીધું હતું કે 3 દિવસમાં કામ પૂર્ણ થઈ જશે. પછી એમને હોળી આવી ગઈ એટલે હોળીના બહાને એ લોકો જતા રહ્યા ને કીધું કે 10 દિવસમાં, હોળીના 10 દિવસમાં અમે આ કામ સ્ટાર્ટ કરી દઈશું. તો એ લોકોનો ફોન કે એવું કઈ આવે નહીં, અમે ફોન કરીએ તો કઈ જવાબ નહીં આપે. ત્યારબાદ અમે ફરી ફોન કર્યો કે ભાઈ ક્યારે સ્ટાર્ટ કરશું આ કામ, લોકોના ફોન પર ફોન આવે છે, અમારે લોકોને જવાબ આપવાનો છે એમ કરીને. તેમને અમને એવું કીધું કે 15 તારીખ પછી અમે આ કામ સ્ટાર્ટ કરીએ. એટલે મેં 15 પણ એમને ફોન કર્યો કે તમે ક્યારે આવવાના છો આ કામ સ્ટાર્ટ કરવા. તો એમને મારી સાથે એટલે ગમે તે રીતે વાત કરી કે બેન અત્યારે આ કામ સ્ટાર્ટ નહીં થાય એમ કે. શું કારણ કામ સ્ટાર્ટ નહીં થવાનું? એવું કહે છે કે હોળીમાં માણસો જતા રહેલા છે. આખા વલસાડમાં તમે કશે પણ તપાસ કરો, કોઈ પણ મજૂર લોકો આવ્યા નથી, એટલે આ કામ સ્ટાર્ટ નહીં થાય. તો મેં એમને એમ કીધું કે આ કામ તમારે સ્ટાર્ટ જ નહીં કરવાનું હતું જો તમારેથી કામ ના થાય. તમે લોકો અમને એવું કહીને ગયા કે 3 દિવસમાં કામ પતી જશે, પૂર્ણ થશે, અને કામ નહીં થયું એટલે લોકો અમને બોલે છે. અમારે લોકોને જવાબ આપવાનો ભારે કામ છે. એ જ વસ્તુની ચર્ચા અમે બોર્ડમાં પણ કરી હતી, જનરલ બોર્ડમાં. માલતીબેને પણ કીધું હતું કે 2 દિવસમાં કામ સ્ટાર્ટ થઈ જશે. સીઓ સાહેબને બી અમે 3 દિવસ પહેલા રજૂઆત કરી, તેમને બેન કીધું કે અમે કોન્ટ્રાક્ટરને બોલાવીએ, વાત કરીએ. એ પછી એમને એમ કીધું કે 17 તારીખે આવીશ. 17 પણ જતી રહી છે, હજી સુધી એમનો કોઈ કોન્ટેક્ટ થયો નથી અમને. એ જ વાત મેં નગમાબેનને પણ કરી, તો એ કહે છે કે અમારા ફોન કઈ નથી ઉપાડ્યો. અમે સીઓ સાહેબને પણ કીધું કે એમને બ્લેકલિસ્ટ કરી દો, કારણ કે પછી અમને ખબર પડી કે રામવાડીમાં, મોકરાવાડીમાં બધે જ એમના રસ્તા આવી રીતના બંધ પડેલા છે, બાકી છે. એક વાતનો અહીંયા ખાસ હું ઉલ્લેખ કરીશ કે ઉર્વશીબેન જોડે જયારે મારે ચર્ચા થઈને એમણે મને કીધું, અને જે મારી પાસે બી જે માહિતી છે મને સૂત્રો પાસેથી મળી, કે આ એક જ કોન્ટ્રાક્ટર છે ને, જેમ ઉર્વશીબેને કીધું, રામવાડી વિસ્તારમાં પણ જે છેલ્લા કેટલાક દિવસોથી રોડ ખોદી નાખવામાં આવ્યો છે એ જ કોન્ટ્રાક્ટર છે, અને બ્લેકલિસ્ટ કરવાની જે માંગ છે. ઉર્વશીબેન કઈ કહેવા માંગે છે? અને એમને મેં જયારે કીધું કે આ તમારે કામ ચાલુ નહીં કરવાનું હતું, અમે કાલે સીઓ સાહેબને મળીએ છીએ, તો એ મને ખુલ્લું કહે છે તમારે જેની પાસે જવું એની પાસે જજો, કામ તો અત્યારે સ્ટાર્ટ થશે જ નહીં, 21-22 પછી અમે જોઈશું એમ કરીને. સીઓને કહ્યું તો સીઓને કહો, પ્રમુખને કહ્યું તો પ્રમુખને કહો. એટલે આ ખુલ્લી દાદાગીરી કરેલી. અને એ ત્યારબાદ અમે એમને સીઓ સાહેબને અને પ્રમુખ સાહેબને રજૂઆત કરેલી કે આવી રીતના અમને જવાબ આપે છે, તો અમારે હવે શું કરવાનું? શું જવાબ મળ્યો સીઓ પાસેથી ને પ્રમુખ? સીઓ સાહેબે કીધું કે આપણે એમને બીજે દિવસે બોલાવે, પણ હજી સુધી આવ્યા નથી. મેં કાલે પણ માલતીબેનને ફોન કર્યો કે માલતીબેન શું છે, તો એ માલતીબેનને પણ એવો જવાબ આપ્યો કે 21 તારીખ પછી આ કામ ચાલુ થશે. દર્શક મિત્રો, સ્પષ્ટપણે દેખાય છે કે કોન્ટ્રાક્ટરને શહેરમાં બાંધમાં લેવું છે, અને જો આપણા નગરપાલિકાના જે નવનિયુક્ત સીઓ આવ્યા છે અને માલતીબેન પ્રમુખ પણ જો આ ન્યૂઝ અહીંયાથી જોઈ રહ્યા છો, તો તાત્કાલિકપણે આના પર પગલા લેવા ખૂબ જ જરૂરી છે. સ્થાનિક અન્ય રહીશો બી છે આપણી સાથે. જે આપનું નામ જણાવશો? કૌશિકભાઈ. કૌશિકભાઈ, શું કેવું છે? અહીંયા મહોત્સવ પણ ગયો પ્રણામી સ્ટ્રીટમાં, અને જે હેરાનગતિને જે વડીલ આપણને મળ્યા, પોતે પણ એમને વાગ્યું છે અને એમના મિસિસને પણ ટાંકા આવ્યા છે. તમે આખો રોડ જોયો હશે, આ તો ખોદેલો જ છે. જે એમને જે એમના તરફથી જે એ આપી હતી કે આટલા દિવસમાં કરીશું, હજુ સુધી કર્યું નથી. લોકોને વાયગું મીગું તમે પોતે બધું કવર કર્યું છે. તો હું એવું કહેવા માંગુ કે આ જે આજે હું મારી ઘરની અંદર કોઈ ડ્રેનેજ લાઈન કે પાઇપલાઈન માટે નગરપાલિકા પરમિશન લઉં, તો મારી પાસે ડામર રોડ બનાવવા પૈસા લઈ લેશે લોકો. એવો ડ્રેનેજ લાઈન થી બધી લાઈન લખાય, એ હજુ સુધી કેમ ડામર નહીં થયો? તે એવા પૈસા ક્યાં ખવાઈ ગયા? બરાબર છે. કોઈ જગ્યા તો પૈસા ગયા છે, ઓન પેપર તો થઈ ગયો છે કે આ થઈ ગયું. આજે તમે રોડ આખો જોઈ લો, બધા ખારા ખોદેલા છે, ચેમ્બર થી લઈને બધું, ને આ રોડ આખો જ છે. જી,